હેલો મિત્રો, સ્વાગત છે તમારો એક મારા નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં થશે અને મજામાં જ રહેવાનું. આપણા વિડીયો જતા એ મજામાં જ હોય. અને આજે આપણે જવાનું છે દરિયામાં આગળીએ. હાલા બધા ગયેલા છે, હું ડાઠા જેવો હોય એટલે ના કે મારે એને હારે જ જવાનું હતું. મારે જવું એની પાછળ ગાડી લઈને આવું છે. મમ્મી પાસે આવું તાર મમ્મી પાસે ના નો ભાઈ ના દીપડો છે. દીપડાને ખાઈ જા કે તું તને દીપડો ખાઈ જાય? દીપડાને મારા તું બાય બાય કીધે આમાં ટાટા કહી દે, ટાટા કહી દે, આમાં હાથ પૂછો કહી દે. શરમાય છે હા. અમે દરિયામાં જઈએ આવું તો ફાઇનલી મિત્રો અમે દરિયામાં પૂગી જશે. હું મને નીચલો ને અમે હલા થઈ છીએ ઓલા બધાને ગોતતા ગોતતા. એ બધા આમ ત્યાં બહુ આઘા છે ને તો દરિયો ફૂલ મોજા મારે છે, જોઈ શકો છો તમે. બહુ મોજા આવે છે ને આમાં કટકો બટકો મેં કોઈ બમી ફાડી નાખેડો, અમને ફાડ નાખે એટલું પાણી મોજા ઉલ્લે છે. તો ગાંડો દરિયો હોય ત્યારે સોમાં હે તો એનાથી ડબલ ગાંડો થાય. ગાંડો થાય જવું પડે ને તો અહીંયા લગભગ કેટલા 2-3 વાગ્યા સુધી રહેવું પડે. અહીંયા છે પોપટ પાણી કાઢ નાખે. ને અહીંયા તો ભૂતનાથનું મંદિર છે, ધજા દેખાતી છે તમને. અહીંયા ત્યાં પોપટ કાઢ નાખે પાણી. ને અમારા માણસો હજી આગળ છે, આમ દેખાતા નથી આપણા બીજું કોખે. હાલો અમે ના જઈએ અમારા માણસો પાસે. મિત્રો હું તો અહીંયા પૂગી ગયો છું. જો હમેથી બોલા પણ હેલો હતો ને અહીંયા વિયેવા ઉપર તો અહીંયા કેવા કેવા પાણા પીડ્યા જુઓ તમે. તો આ બધી ભેખ છે અને ઓલકાર એક ભેખ ને એક ખબડી છે 2 વર્ષ પહેલા. હા હા ને તો અમે અમારા માણસો એટલે હવે તમને દેખાતા હોય તો આગળ તમને બતાવું હું લેવા છે. ને તો કવડા કવડા પાણા પીડ્યા. તમારે કોઈને આવીને દરિયા કાંઠે હોય તો કહેજો, કોમેન્ટ કરજો છે અમારે એમ. હાલો તમને ઓલા શાક લાવે નહીં બતાવું હું લેવા એમ. હું તો હજી હમણાં આવ્યો છું અને આગળ તમને બતાવું. ને તો આ દરિયો છે અમારો, આ મેથાણાનો દરિયો ઓલો અમારો. હાલો બતાવું તમને. મિત્રો આપણે તો રાકેશભાઈએ ગોતી લીધું છે તો કસલા ને એવું એ બધું અલગ અલગ ભાતનું. હાથ નાખ્યો હોય તો સોંટી રહે. આ વીરાએ ગોતું છે ડોઈશું ને એવું. ને આ ગુલાબી મેઠું જવો કડી છે એવું છે ને. આ બધા ગોતું છે. અને ઓલા રામજીભાઈ હું ગોતું હાલો તમને બતાવું. જુઓ આમાં આવું કાંઈક છે, લો તમને બતાવું. જુઓ આ છે શું છે, આ મેઠું છે ગુલાબી કલરનું તો પડી ગયું. ને આ રામજીભાઈનું ડોઈસ્યું કડિયા યા લાશુભાઈ કાં. હાલો હવે હું તમને લાશુભાઈ પાસે જઈને મળું. મિત્રો જો અમે લાશુભાઈ આવી જાય અંદર અહીંયા. તો હું લેવા લાશુભાઈ આ કહેવાય મેઠું કહેવાય, દરિયાનું મેઠું. હા અને આ તળિયો કહેવાય. આમાંથી આવડે આ ચક્કી કાઢી નાખવાની અને પિન નાખીને આમાંથી કાઢવાનું અને આવડું આ જે આવે એ ફગાવી દેવાનું. એમ હોય બધા. તમે આમ કરજો બધા. એની અંદર ને ગોળ ગોળ આવે. હા આની અંદર ગોળ 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 નું નીકળતું જ જાય. પછી ખાવાનું. ખાવું ત્યારે દેખાડશું. ખાવું ત્યારે અમે ફરીથી દેખાડશું. ઓકે ઓકે હાલો તમને ખાવ નહીં તમને બતાવશું. અત્યારે બધા જો અહીંયા બધા આટા મારે મેઢા ગોતે આમ લે આમ બધા. તો રાકેશભાઈ મંડ્યા તોડવા દરિયો ને આ ભંટો ને રાખો ને વીરો ને બધા અમે તો આવેલા આવે 2 જણા. હાલો તમને હું મળું પછી. આ બધાને પાણી પીવું અત્યારે હાચા હે. અમે ઓલો મોટો કહેલો બહાર કાઢી લીધો હે. જુઓ આ શું કોઈ પકડીને બેઠા હે અહીંયા મોટો. જુઓ ઓ બાપા મને તો કડવાની બીક લાગે. હવે બાપા થાકા મારે દમ છોડ દે કોઈ કહેલાય. તો જોઈ શકો છો અમારા બધા માણસો એટલે આવે. જોઈ શકો છો એટલે આવે. તો મિત્રો અમે દરિયામાં ઘરે ભાગવાનું છું અને અમારે હજી બંધારામાં કાંગસા પકડવાના ને. તો અહીંયા નીતેશભાઈની વેડી તાણે છે. આમાં કંઈક આવે છે રામજીભાઈ ઓલા વીરજીભાઈ ભંટો રામો અહીંયા ઉભો. હા નીતો રાખો એટલા તાણે છે. હા વાળીઓ મારે તમને તો આગળ બેની ફોટા મારવા વાળે. તમે બે વાહે રહ્યો નકી આગળ તમને બતાવું ધોકાવી. જો અમારા બંદા જ્યાં ધોકાવા તો આગળ ધોકાવે ધબધબાડી. તો જો તમે આગળ કરો ચાલુ લ્યા. તો ક્યાં પણ ફળા પડી બોલાવે. કાકાજી કી બોલાવી દીધી છે. હું કાઢ્યું છે હવે કાંઠે વી આવો. હાલો તમને બતાવું હું એવું એમ ઝીણા ઝીણા. તો
મિત્રો અમારા ઘંટા એ જોવા જીંગર ઘાકરી છે ટાઈગર હાથમાં નો રહ્યા ટાઈગર હોંડ્યું છે જોવો તમે આવું કઈક ટાઈગર હોય જોઈને બતાવું તમે હાલો જો મિત્રો આવી હોય બહુ છે કે હો પાછી ફટાફટ બોલાવે ને કાંઈ આવ્યા છે હવે હાલો તમને બતાવું ના થાય તો મિત્રો આમાં તો કાંઈ આવ્યું નહીં હવે અમે ભાગવાન છે ઘરે બોલો ઘરે નહીં બંધારા બાજુ ના કાંઈક પકડશું જો આ એક આવી ડેન્જર એક આવી જો આ પકડી આ લેવો બારી મિત્રો આમ તો અમે બંધારામાં પકડવા ગયા ને ઝીંગરું આવી ગયું છે આવ્યું કાંઈક ને હજી અમારા રામજીભાઈ ની ના પકડે છે જુઓ હજી અમારે આગળ ના જવાને બકાલ જવાને તો ફેમિલી અમાર મહેશભાઈ ને બંદર લઈ જો કેવડી મોટી મોટી ઝીંગેરું લાવેલા છે આ તગારામાં છે તમે જોઈ શકો છો જવો એમ વગ્ગા પકડી હો બો આ પાછી કરડી જાય હો ને કરડી છે ઝીંગેરી પાસે જાહે એ અડધા ના છે અહીંથી છે ને અમારા ગઢા પેલા ગામમાં મેં ક્યાં છે પછી જાહે પછી આ જીવતી જ છે હજી કેટલી મહેનત કરીને પકડી ખબર છે તમને હજી અમારી ટીમ ના છે આગળ અમારે જવાને પાછું ના ઈ ઓલું અમે અમારે એવું નતું અમારે આ પકડવાની થોડી ખબર હતી અમને અમારે હે ને શાક બનાવવા લાવવાના હતા આવા કાંગ થતી પેલા આવ્યું ને પછી અમે શરૂઆત કરી દીધી ને તો મિત્રો અમે ભૂગી જશે ઝીંગેર વથલવા જો અમે પકડ્યું ને ઘરે તમને તો અહીંથી આવેલ જશે ને જો રામજીભાઈ ની રાકેશભાઈ ને જો લાવે છે જો રાકેશભાઈ લાવે છે તમને બતાવે આવો રાકેશભાઈ હાલો જવો છે ને ઉડે તો બધા એમ કે હાલો રેડી એટલું તમારે ધાર્યું હતું જવો રાકેશભાઈ લાવે છે હાલ રાખો રાકેશભાઈ હાલ રાખો મિત્રો અમે આવી જાય બહાર ઝીંગરું પકડીને ને તો આમાંથી પકડી છે અને આમાં બહુ ખતરનાક જગ્યા છે આવડી ભાઈ આમાં એરુડા હાથમાં આવે જળહાપ ને પછી ઓલા વામ માછલી આવે કાંટાવાળી ઈ આવે હિંગાળી આવે ઈ એની બીક લાગે ને તો એક રામજીભાઈ ને વગાડી ને રાકેશ ને વગાડી પગમાં ભીં પાડી દીધી અને રોવા દેવો થઈ ગયો બહાર એવો ઘડી અને હાલો તમને બતાવું તમે અમે કેટલી પકડી એમ જુઓ એટલી પકડી ખોલતો વિરામ જુઓ દેખાય તમને બહાર કાઢી બતાવું તમને રોકો જુઓ છે કે એ મેટર થઈ ગયા ને તો મિત્રો હવે અમારે ભાગવાનો સમય થઈ ગયો ને તો નાય છે અને બહાર નીકળે નાઈ હવે અમારે ભાગવાને કરીએ તો બધા આંટા મારે એમ ના જઈને તમને બતાવું કેટલું થાય તો ફેમિલી મારા મહેશભાઈ દરિયામાં લઈ આવ્યા છે અને તમને દેખાડું કેટલી ઝીંગેર હોય એમ તમને દેખાડું જો આખું તગારું ભર્યું છે આમ જો અમારા રામજીભાઈ અમારા બધા ગયેલા હતા દરિયામાં નહીં બંધા ગયેલા હતા જો એટલી ઝીંગેર આવી છે તમારે ખાવી તો તમે બધા આવજો મજાનું શાક બનાવશે ખાશું તેમાં તમને હું દેખાડી તમે બધા વિડીયો બના રહેજો હવે અમારા લાશુભાઈ આને સારું કરવા મળ્યા છે હવે અને હવે શાક બનાવવાનું છે સારું કરીને કાલાશુભાઈ હા આનું શાક કરવાનું છે અહીંથી અમે આ પૂછડું કાપી નાખશું પછી અહીંથી પાછો એક ભાગ કરશું અને અમે 3 ભાગ કરશું હાલો હવે તમને શાક મેગીઓ બતાવું હા તો ફેમિલી માં વર્ષોથી ઝીંગર સાફ કરી નાખી તો તમને દેખાડું જો આ મારસે કંઈક મોળ નાખી છે કાર છે ભાઈ હા તો આપણે જો આવી રીતે ઝીંગર બધી ઝીંગરનું આવી રીતે કંઈક કટિંગ કરી નાખ્યું છે તો તમે જોઈ શકો છો તો તમને કેવું લાગ્યું આ અમારું કટિંગ કરેલું જરૂર કોમેન્ટ કરીને કહી દેજો અમારા પોતીબેનને તો એ પણ ખુશ થઈ જાય જો એવામાં કંઈક હશે કંઈક બનાવી નાખ્યું છે મારું શાક બનાવવાનું છે આમ જો ઈંડાવાળી છે આ મિત્રો અમે આવી જાય ખાવા જવો આવું શાક બનેલું છે ઝીંગરનું જવો બધા ખાય છે હાલો અમે ખાઈ લઈ હવે થોડુંક પોતીબેન કહે એ વાત અમને બતાવે ફેમિલી અમે જમવા બે જાય બાજરાનો રોટલો છે છાશ છે ને જો આ ઝીંગરનું શાક છે એમાં હેતલબેન પણ ખાવા મળ્યા સાલા અમે પણ ખાવા મળી મિત્રો આપણે ખાઈને પીને આવી જઈએ ધાબા પર હું આપણી બે દી અહીંયા હું તો ને બે દી આમ હું તો હોય મારું નક્કી જ ન હોય ત્યાં હું તો હોય એટલે હાલો આપણે ખાઈ પી અને તો હેઠેલી માણસો આવે છે અહીંયા આ અમારા વીરજીભાઈ અમે ઉતા થઈ આશા કરું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ ત્યાં સુધી બધાને જય માતાજી જય મેરડીમાં